બોલ મારી અંબે, જય જય અંબે. આજે તો નવરાત્રી છે ને, હું તો એવા મસ્તન ભરેલા લુગડા પહેરીશ અને બે દંડિયા લઈને જઈશ ને અંધાઈ જોતા રહી જાહે. ઓહો, ભૂતળી બેન તો જો તૈયાર થઈને આયા. હી મારી માતાને પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. ઓ ભૂતળી બેન, કીધી તૈયાર થવાનું છે તમારે? હા જલપા બેન, મસ્તન લાગો છો. તમારે કીધી તૈયાર થવાનું છે, જાવું નથી? તમે અત્યારે જ જાવ છો રહ્યા? હો ભૂતળી બેન, જો હું તો તૈયાર થઈ ગઈ છું ને, હવે જાવું જ છે. તીએ જલપા બેન, તમે છે ને એક કામ કરો, તમે નીકળી જાઓ, હું તમારા જીજાજી ભેગે આવીશ. ઓહો, સારું લ્યો, તો બેયને મેચિંગ કરવાનું લાગે. ના રે ના જલપા બેન, એવું કાંઈ નથી. હી બાકી જલપા બેન, તમારી ચણિયા ચોલી હારી છે, હો ભાડે લીધી લાગે. ના રે ના ભૂતળી બેન, અમાર માવતરને પાડોશી છે ને ત્યાં કનેથી લીધી છે માંગીને. ઈ તો નકાઈ ખબર જ હતી જલપા બેન, તમને જો ભાડું દેતો જીવ આલે નહીં, તે માંગીને પહેરો. હી ના ના, એમાં શું હોય, પહેરાય જ ને. કા અસલ ના લાગો છો જલપા બેન. હે ભૂતળી બેન, તમે કેવા રંગની ચણિયા ચોલી પહેરવાના છો? હી ઈ નહીં કહો, ઈ તો સરપ્રાઈઝ છે. ઓહો હા, ત્યાં તમે નીકળો જલપા બેન, તમારે મોડું થાય છે ને હું તૈયાર થઈને હું તમારા જીજાજી બે ભેગા આવીએ છીએ. હો એ હા, પાછા જલ્દી પહોંચી આવજો. જલપા બેન કોઈ દી લુગડા માંગ્યા વગર પહેરે એવું બને? જલપા બેન ની તો ખાસિયત છે, એન છે ને કપડા માંગ્યા વગર એકે ફંક્શન પૂરો થાય જ નહીં. માંગવું તો જુએ જ. ભેગું કરીને મરી જશે પણ વાપરશે નહીં. જલપા બેન માંગે નહીં તો જલપા બેન કેવાય છે ને. સૌથી ચીકણા હોય ને ત્યાં જલપા બેન. હી હે પૂતળા, જરી કામ બાજુ જુઓ ને, હું કેવી મસ્તન લાગુ છું ને. મસ્તન જ છો, હાલ ને વાત તો જુઓ, કેવી લાગુ છું. હંધાઈની ઘરવાળી તૈયાર થઈને આવે ને ત્યાં ઘરવાળાને પૂછે કેવી લાગુ છું, ઈ તો કહેશે વાવ બ્યુટીફુલ, ને તમે મસ્તન જ છે, હાલ ને સોની મોની. પૂતળા, હું તમને શું કહું છું ખબર છે? તમારી પાસે જ રમજો ને, ત્યાં આપણે બે હારા લાગી ને. આપણે બે વરી ચા મેચિંગ કર્યું હોય કે પાસે રમીએ? એવું થોડી હોય કે મેચિંગ કર્યું હોય તો જ પાસે રમાય, એમને એમ ના રમાય. ના હા, હું તાર પાસે નહીં રમું. એક તો તને રમતા આવડે નહીં, પછી મારા પગમ ઠેહું કાય નથી આવડતું તને. એક તો ગરબા રમતા પોતાને ના આવડે, ના મારું દે. રમતા ઓછો આવડે ને ભાવ ઘણો ખાસે. મારા જેવું આવડે છે? મને તો કેવા નવા સ્ટેપ આવડે, તને તો એક સાદું આવડે. એટલે કહું છું તાર મારા પાસે ન રમાય. મને રમતા ના આવડે ને પછી તને શરમ આવે. પુતલી આંટી, જા તારા ફેન આયા. પુતલી આંટી, સરસ લાગો છો. થેન્ક યુ પિન્ટુ. આંટી, આજે તો તમે બહુ મસ્ત લાગો છો. તોય અમુક નાક વગરનાને કદર જ નથી. પિન્ટુ, મારી મમ્મીને પણ આવી જ ચણિયા ચોલી છે. હે, પણ તારી મમ્મીએ તો સસ્તી માયલી માર્કેટમાંથી લીધી હશે. મેં તો મોંઘી માયલી દુકાનમાંથી લીધી છે. પુતલી આંટી, તમે જ્યાંથી લીધી ને ત્યાંથી જ મારી મમ્મીએ લીધી છે. મેં તમને જોયા તા લેતા. સસ્તી વાલામાંથી લીધી છે તમે. ઓહો, એક તો આ પિન્ટુડો મારો દી બગાડશે અને તને કહી દેશે કે મેં સસ્તી માયલી માર્કેટમાંથી લીધી છે. નકર તો કેવું અસલ કેવા થાત કે 4000 ની એક લીધી છે. આ પિન્ટુ એક આફત જ છે. હું શું કહું હું, તાર સન પિન્ટુ ભેગે વાતો કરવી એટલી કર લે ને, હું હાલતો થાઉં છું, તું આવજે. એ હો, પણ એન્ટ્રી ના આપજો, આપણે બે ભેગા જ આપશું, ત્યાં વટ પડે ને આપણો. એ હો, હવે આ પિન્ટુની કાક બોબડી તો બંધ કરવી પડશે ને. કંધાઈને જઈને કહી દેશે કે ભૂતળી આંટીએ સસ્તી માર્કેટમાંથી લીધું છે. જો પિન્ટુ, હું તને એક વાત કહું. હા કયો ને આંટી. હું છે ને કાલ સવારે તને મોટી ચોકલેટ આપીશ. તને કિટકેટ ભાવે છે ને, હું તને કિટકેટ આપીશ. પણ તારે છે ને કોઈને કહેવાનું નહીં કે મેં ભૂતળી આંટીને જોયા તો સસ્તી માર્કેટમાંથી લેતા. તમે મને કેટલા વાળી કિટકેટ આપશો? 10 વાળી આપીશ. 20 વાળી આપો તો નહીં કહું, નકર કહી દઈશ. આપણે તો સહીએ શું, અત્યારની પ્રજાન તો જુઓ, અત્યારથી મારું 4 હોવી પડી છે તો ઉગીને પહરિયા મન થઈ છે. એ ઓ 20 વાળી આપીશ, પણ બોબડી બંધ રાખજે તારી. એ હા આંટી. હાલ હવે મારા ભેગો ગરબીમાં જઈએ. ના ઓ આંટી, હું તમારા ભેગો નહીં હાલું. હું ચોકલિયા ભેગે નથી જતો આંટી, હું તો એકલો જ જઈશ. પિન્ટુ તો વહમો ને કહે, આંટી મસ્ત લાગો છો, આંટી મસ્ત લાગો છો. 20 વાળી કિટકેટ લઈ લીધી. શેપ તો નક્કી થતો. આ ભૂતળી બેન તો ક્યાં રહી જાય, કોણ જાણે કેટલા તૈયાર થાશે. ત્યાં સુધી હાલો આપણે દર્શન કરતા આવી. હાલો તો દર્શન તો કરતા થાય. જય અંબે માં. હે અંબે માં, સર્વ જગને સુખ અને શાંતિ આપજો. અંધાઈને તમારા જેવી હિંમત આપજો અને જરૂર પડે એવા બનાવી નાખજો.
ડેકોરેશન સરસ કર્યું છે ને? હા, ડેકોરેશન એકદમ મસ્તન કર્યું છે હો. જુઓ પૂતળી ને 2 જણ આવે છે રહ્યા. વટ પડે એમ ન હો બાકી. જુઓ તો 2 જણ કેવા સર ને હાલે આવે છે ને પૂતળી બેન કેવા સરસ લાગે છે રહ્યા નહીં. કોઈને મેચિંગ લુગડા છે અને તું કે મેચિંગ લુગડા કરો. ઈ તો હારું છે તારી વાત માની નહીં. ને કેવી શરમ આવત. મારા ભેગે લુગડા મેચિંગ કરતા શરમ આવતી લાગે. તીએ કોના ભેગે શરમ નથી આવતી. પેલા દર્શન કરતા આવી હાલો જગદંબેના. હે મારી માવડી હંધાઈ ની રક્ષા કરજો. સુખ દુઃખમાં ભેગા રહેજો. મારે કુળની માં કુળ દેવી તું ભેગી રેજે માડી. તમારા પ્રતાપે મર ઘેર લીલી વાડી. જય અંબે માં. હંધાઈ ને સદબુદ્ધિ દેજો. ઘરવાળીને પેલી દેજો. તમે તમને એકે ચણિયા ચોલી પસંદ ન કરી દીધી. નક કેવું કેવા થાત આ મને મારા ઘરવાળાએ પસંદ કરી દીધી છે. ઈ તો નક મને ખબર જ છે. નકર તું ખોટું બોલીશ જ કે આ મારા ઘરવાળાએ લઈ દીધી. હી ઓ જલપાબેન કેમ છો? મજામાં છું ભૂતળી બેન. સરસ લાગો છો તમે તો. હે કેવી છે ચણિયા ચોલી? મસ્તીની છે ને? 1 નંબર છે હો. બાકી તમારી ચણિયા ચોલી કેવું પડે? તમારી એ સરસ જ છે જલપાબેન. આ બાઈયાને તો ખૂટે જ નહીં કાં? આપણે સારું. ઓ આપણે તો ભગવાનના ઘરની શાંતિ કયો. શાંતિ તો આ બાયું કરવા દેતો હોય ને. હી એ સાચી વાત તમારી હો ભાઈ. હે જલપાબેન પિન્ટુ કહેતો તો મારી મમ્મીને આવી સેમ ટુ સેમ છે. થોડીક અલગ છે એમ કહેતો તો. પણ તમારે તો થોડીક અલગ છે મારાથી ને. હવે અલગ જ છે ને થોડીક અલગ છે. ઈ તો નનકો છે ને એટલે એને સમજ્યા ફેર થઈ જાય. હા ઈ તો એમ જ હોય ને. પિન્ટુ મળ્યો તો વચ્ચે મને કહે કે સરસ લાગો છો આંટી. ઈ તો મસ્કા મારતો હશે તો ભોરવાઈ ગઈ. હા સાચી વાત હો. હા રે હા. હવે તમે મારા ભાઈને ધમકાવતા લાગો. તમારા ભાઈને કચા ધમકાય એવા હતા. હું તો બચારો ભગવાનના ઘરનો માણસ છું હો. હા તીએ જ ને. અત્યારની બાયું ડેન્જર છે. ભાઈઓ તો બચારા હાવ સીધા છે. હા હો ઈ તો અમને ખબર છે કે તમે બધા કેટલા સીધા છો. સાચું કહું ને હું કહું ને ઈ કોઈ દી ગન્નારે જ નહીં. અમારે એમ જ છે મારા ભાઈ. હા અનવરે કીધી ન ગન્નારી હું. અત્યારે કઈ બોલાય નહીં. હાલો તો આપણે નાસ્તો કરતા આવી. આપણે વાતો કરી બાયુને કરવા દઈએ. હા ઈ તો એમ જ કરાય ને વાહે. નકર બાયલારે ફરાય. ત્યાં જાવ ને કોણ કહે અમાર ભેગે રહ્યો. ભૂખડ હજી તો ખાઈને જાય છે. કેટલી ઓગરાડીઓ લઈને આયા ને હવે નાસ્તો કરવા ભાગવું. ઈ તો આ પબ્લિક છે એટલે તું એ ઊભી છો. નકર ધોડીને પહોંચી ગયો હે. હી ચાલો આયા ભેગે બહેસ ન કરાય. આ તો સાવ નવરા છે. વાતમાં જરીએ ખોટ નથી હો. હી હે ભૂતળી બેન તો આપણે ક્યારે જશું નાસ્તો કરવા? જલપાબેન હજી તો કઈને જ મૂકે છે કે ભૂખડ આવતા વેત નાસ્તો કરવા જાય. ત્યાં જરીક તો હક રાખો તમે. નકર પછી આપણે ભૂખડમાં આવી જા. હું આવતા વેત આવો નાસ્તો કરવા. હે જલપાબેન આ રેશમા ભાભી ને ઈ શું પહેરવાના હતા? ક્યાંય દેખાતા નહીં તે આવવાના નહીં લાગતા. કોણ જાણે હો. ચંપાબેન આવે નહીં તે પ્રસાદ લેવા તો આવે જ. પ્રસાદ મૂકે નહીં. હા ઈ જ ને. હજી આયા નહીં તે કીધી ભેગા થાશે. ગોરી રાધા ને કારો કાન ગરબે ઘૂમે ગોરી જો. તમાર પિન્ટુ તો જો જલપાબેન કેવા ગીત ગાય છે. હી ગોરી રાધા જડી ગઈ લાગે. નારે ના છોકરાઓને શું હોય કયો. તમે જો તો ચટામટા થઈને આયા ને તમાર પિન્ટુને જટીએ જોવા ઉડે રહ્યા. તમાર જટીએ જોવો જરીક પિન્ટુને હેરસ્ટાઈલ વરાવતા હો તો એને જટીએ તો ન ઉડે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. ડેકોરેશન સરસ છે ને જલપાબેન? હા ભૂતળી બેન ડેકોરેશન તો 1 નંબર છે. હાલો ને ભૂતળી બેન હવે આપણે નાસ્તો કરી લઈ. ચાકનો ખતમ થઈ જશે. હે જલપાબેન તમે તો રહી ગયા રહી નકા. ભૂખડશો ને કઈ. નવરાત્રીમાં પ્રસાદ લેવા નાસ્તો કરવા જાવ તો લાગો. મને ભૂખ બહુ જલ્દી લાગી જાય ભૂતળી બેન. હા નકા ભૂખ જ લાગી જાય ને આવું રૂપારું ખાવાનું ખાઈ ખાઈને. હાલો નકા તમને હક નહીં થાય હવે. અરે બાય ભૂખ જલપાબેન તમાર ભેગે મને શરમ આવે. ખાવા હાટું તો ધોડે છે ને કઈ. આટલું કામ કરવા હાટું દોડતા હો તો શરીર કેટલું ઘટી ગયું હોય. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન ભરતો ભવન ફેરા ફરવા છે. હા પિન્ટુ ગીત તો હાર ગાય હેલે. હજી ઉગીન પહોરો નથી થયો ને ફેરા ફરવા. હજી તો સીધી લીટીમાં કક્કો લખતા નથી આવડતો અને બચારાને ફેરા ફરવા. હેપી નવરાત્રી. આઈ લાઈક ગરબા વેરી મચ. યુ લાઈક ગરબા?